આપણું મેઇન ફૂડ ડિનર થઈ જાય છે ને, રાત્રે પાર્ટીમાં ગયા હોય એટલે ભરપેટ ભોજન નહીં. તમે 9 વાગ્યા પછી રાત્રે જમો અને રાત્રે સુવો, તમે ગમે તેટલી એક્સરસાઇઝ કરો ને તો તમારું પેટ બહાર આવે કે રહે જ નહીં. જેનું પેટ બહાર હશે ને બધા તમે 8:30 પછી જમતા હશો, 9 વાગ્યા પછી. એક આ વાત લખી છે. બીજું લખ્યું છે ગરમ ગરમ જમવું અને ઠંડા પાણીએ નાહવું. આપણે ઠંડુ ઠંડુ ફ્રીજનું જમવું અને ગરમ પાણીએ નાહવું, ઇફેક્ટિંગ યોર હેલ્થ. અહીંથી સ્ટ્રેસ જન્મી શકે છે કારણ કે તમારી હેલ્થ બગડે છે. પ્રમુખ સ્વામી મહારાજ એક આની આગળની સરસ વાત કરી છે. પ્રમુખ સ્વામી મહારાજ સાજીક એક વખત બોલેલા કે કમ ખાઈએ તો શરીર સારું રહે અને ગમ ખાઈએ તો મન સારું રહે. સ્ટ્રેસ મેનેજમેન્ટ. કોઈ જગ્યાએ તણાવ આવે જ નહીં, શરીર સારું રહે અને મન સારું રહે, તણાવ આવવાની શક્યતા જ નથી. એટલે યોર ફૂડ હેબિટ્સ, શાસ્ત્રમાં લખેલું છે, શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતમાં લખ્યું છે, વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ. અત્યંત ખોરાક ઉપર સંયમ જોઈએ. ઘણા તો પેટ આમ ગટર હોય ને એવી રીતે અંદર બધું નાક કરે છે. યુ હેવ ટુ કંટ્રોલ યોર સેલ્ફ. તેમાંથી બહુ જ હેલ્થ રિલેટેડ ઇસ્યુઝ ઊભા થાય છે. અને જંક ફૂડ, એના તો બધા આર્ટિકલ્સ તમે વાંચ્યા હશે, હું તો ખાલી એક જ લીટીમાં કહું છું, એમાંથી મલ્ટિપલ ડિઝીઝ ઊભા થાય છે. બરાબર છે? આ તૈયાર ફૂડ બધું આવે છે, જંક ફૂડ અને સોફ્ટ ડ્રિંક્સ, એ તમારી હેલ્થ ભયંકર રીતે બગાડી શકે. એમાંથી પછી સ્ટ્રેસ જન્મશે. એટલે આ સ્ટ્રેસ માટે હેલ્થ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. ફિફ્થ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ સમ લેક ઓફ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ. અમુક મૂળભૂત વિચારો એ આપણા મનમાં એકદમ ક્લિયર હોવા જોઈએ અને આપણા વર્તનમાં પણ એકદમ સ્પષ્ટ હોવા જોઈએ. કેવા વિચારો? તો પહેલા આપણા એટીટ્યુડ સંબંધી વિચારો, એટલે કે આપણા દ્રષ્ટિકોણ અને વલણ સંબંધી વિચારો. સમજવાનું કે બધું આપણું ધાર્યું નથી થતું, આપણા મન પ્રમાણે નથી થતું. મારું ધાર્યું થાય, મારા મન પ્રમાણે થવું જોઈએ, કારણ કે હું આ કુટુંબનો વડીલ છું, હું આ ધંધાનો ચેરમેન છું, એટલે હું કહું એમ થવું જ જોઈએ. છે શક્ય? યસ ઓર નો? અહીંથી સ્ટ્રેસ જન્મે છે. આપણા વલણ, આપણી માનસિકતા અને આપણા વિચારો. પરિસ્થિતિને અનુકૂળ થવું એ પણ આપણું વલણ છે. વ્યક્તિને અનુકૂળ થવું એ પણ આપણું વલણ છે. સંજોગોને અનુકૂળ થવું એ પણ વલણ છે. અનુકૂળતા તો લાઈફમાં બધાએ લાવવી પડશે. દરેકનું મનનું ધાર્યું કાયમ નથી થાય છે. 100% અત્યાર સુધી બધા જ કામ પોતાના મન ધાર્યા પ્રમાણે થયા હોય એ વ્યક્તિ આંગળી ઊંચી કરો કે મારા જીવનના બધા કામ મારા નિર્ણય પ્રમાણે થયા છે. જીમી ટૂર નીકળી છે બધી આપણા પ્રમાણે? તારે રાકેશ બધું આપણા પ્રમાણે કામ થયું? ના થાય. Pluses and minuses is part of life. Give and take is the system. High and lows are the rule of the law, rule of the land. તો એ વખતે વલણ સવડું રાખવાનું, અભિગમ સરખો રાખવાનો, તો મન બગડે નહીં. એ બહુ જ જરૂરી છે. તુકારામ હતા, એમને જીવનમાં કેવો પ્રસંગ બની ગયો. એમના જીવનનો જે પ્રસંગ બન્યો આપણા જીવનમાં આવે ને તો સખત સ્ટ્રેસ આવે, તણાવ. તુકારામને બધા ગામવાળાએ કીધું કે આ તો આપણું ગામ બગાડે છે, છોકરાઓને વ્યસન મુક્ત કરે છે, ભગવાનમાં શ્રદ્ધા કરાવે છે, એટલે આનું આપણે અપમાન કરીને ગામમાંથી એને કાઢી મૂકો. એટલે ગધેડા ઉપર બેસાડ્યા, માથેથી બધા વાળ કાઢીને મુંડન કરાવી દીધું, માથે ચૂનો ચોપડ્યો, ઊંધા બેસાડ્યા, ગધેડાનું પૂંછડું હાથમાં આપ્યું અને ગળામાં રીંગણાની માળા પહેરાવી અને ગામમાં ઢંઢેરો પીટાવીને કાઢ્યા અને છોકરાઓએ ધૂળ નાખી. હવે કેટલું અપમાન કહેવાય. ઘરે પાછા આવે ને ગધેડા પરથી ઉતર્યા એટલે એમના પત્ની કીધું કે હું તો અપઘાત કરી નાખું છું. મારા પતિનું આવું અપમાન ગામમાં હું સહન ન કરી શકું. કાલે સવારે કુએ મારે પાણી ભરવા જવું અને લોકો મને શું કહેશે, કેમ જોશે. તુકારામ એમના પત્નીનો હાથ પકડીને અંદર લઈ ગયા કે જો આમાં શું ખોટું થયું છે? અરે કે શું બધું ખોટું થયું? આપણું આટલું અપમાન થયું? તુકારામ કે જો આપણા લગ્ન 18 વર્ષ પહેલા થયા ત્યારે આપણે ઘોડે સવારી થઈ નહોતી, ગામમાં આપણો વરઘોડો નીકળ્યો નહોતો, ત્યાં આજે આ લોકોએ મફતમાં કાઢ્યો. ફેરફાર વિચારધારામાં જ કરવાનો છે. બીજું, આપણે ગરીબ છીએ, છેલ્લા 6 મહિનાથી હું વાળ નહોતો કપાવી શક્યો, તો આ લોકો વાળ કાપી આપે પછી ચૂનો ચોપડ્યો ને એટલે હવે ખોળો પણ નહીં થાય. ડેન્ડ્રફ
એનો ઇસ્યુ પણ જતો રહે. અને ત્રીજું, લે આ રીંગણાની માળા, આપણે અઠવાડિયાથી શાક નહોતું ખાધું, રોટલો અને છાસ જ ખાતા હતા, શાક કરને આપણે બે ખાઈએ, ગામને જે બોલવું એ બોલે, ગામને જે બોલવું એ બોલે. હવે આ વ્યક્તિને ક્યારેય સ્ટ્રેસ આવે? એ તો બીજી કોઈ વ્યક્તિ હોય ને અપમાનની નીચે દબાઈ જાય, હું મારું અપમાન, લોકો હવે શું જોશે, મને શું વિચારશે? તું કારણને કાંઈ નહોતું. જે થયું એમાંથી પોઝિટિવ શું લેવાનું એટલું જ વિચાર કરવાનો, તો સ્ટ્રેસ નેવર કમ્સ, તણાવ આવે જ નહીં. આપણા જીવનમાં પણ જે જે પ્રસંગો બને છે ને એમાં તમે આવું સૌરું વિચારી શકો છો તો સ્ટ્રેસ નહીં આવે. It has been proved that what happens with you is only 10%. How you take it is 90%. તમારી સાથે જીવનમાં કોઈ પણ ઘટના બને ને એની ઇમ્પેક્ટ 10% જ હોય છે. તમે એ ઘટનાને કેવી રીતે લો છો, જુઓ છો ને એની ઇમ્પેક્ટ 90% હોય છે. What happens with you is 10%. How you take it is 90%. પ્રમુખ સ્વામી મહારાજ એમના જેટલા સન્માનો થયા છે ને ભાઈ, દુનિયાની મોટી મોટી પાર્લામેન્ટ, કેન્યા કે બ્રિટિશ પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે પ્રમુખ સ્વામી મહારાજના સન્માન થયા છે. અને એવા જ પ્રમુખ સ્વામી મહારાજના અજ્ઞાની લોકોએ તિરસ્કાર કરીને અપમાન પણ કર્યા છે. આ બંને પરિસ્થિતિમાં પ્રમુખ સ્વામી મહારાજનું સંતુલન અમે નજરે જોયું છે. કોઈ માન આપે, હાર પહેરાવે ને કી ટુ ધ સિટી આપે અને સ્ટેન્ડિંગ ઓવેશન. કેનેડાની પાર્લામેન્ટમાં 540 સાંસદો પ્રમુખ સ્વામી મહારાજ માટે ઉભા થઈ ગયેલા. તો એ પ્રમુખ સ્વામીના ચહેરા ઉપર મને આવું માન મળે છે એવી એક લકીર નથી. અને લોકોએ એમના જબરદસ્ત મોઢા મોઢ અપમાન કર્યા છે તો પણ સ્થિર થાય. કેમ? આ વલણ કે તમારી સાથે જે કંઈ ઘટના બને છે ને એની ઇમ્પેક્ટ 10% જ છે. તમે ઘટના વિશે શું વિચારો છો, કેવી રીતે લો છો, એની 90% ઇમ્પેક્ટ છે. તો પ્રમુખ સ્વામી મહારાજ એવું માને છે જે કંઈ થાય છે ભગવાનની ઈચ્છાથી થાય છે. માન મળ્યું, ભગવાનની ઈચ્છા. અપમાન થયું, ભગવાનની ઈચ્છા. આપણે શું કામ આપણો આનંદ ગુમાવો? હવે આ વ્યક્તિને કોઈ દિવસ સ્ટ્રેસ આવે? કોઈ દિવસ તણાવ ના આવે. પ્રમુખ સ્વામી મહારાજ એક બહુ સરસ વાત સમજાવે છે કે જીવનમાં ક્યારેય સામાજિક કે કૌટુંબિક જીવનમાં તણાવ ના આવે એની માટે એક સમજણ, એક વલણ, એક વિચાર શું રાખવાનો. ધારો કે પ્રમુખ સ્વામી મહારાજ બહુ સરસ સમજાવે છે કે કોઈ તમને કીધું તમે ગધેડા જેવા છો. હવે આટલી ભર સભામાં કોઈ વ્યક્તિને કહું તમે તો ગધેડા જેવા છો, તમને કેવું લાગે? અપમાન લાગે ને? કોઈને પણ લાગે. પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે કોઈ તમને એમ કે ગધેડા જેવો છો, તો સ્વામી કહે છે કે આપણે આંખ બંધ કરવી એટલે 2-5 સેકન્ડ વિચારવું કે મારે ધોળું ચામડું છે, મારે પૂંછડું છે, મારે 4 પગ છે, મારે લાંબા લાંબા કાન છે? નથી. તો હું ગધેડો નથી, હું માણસ છું. આટલું જ વિચારવાનું હોય છે આમાં. પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે તને ગધેડો કીધો ને ત્યારે તું ગધેડો નથી થયો, પણ તે બાઈન ચડાવીને કે મને ગધેડો કીધો, હવે થયો. હવે તું થયો. કોઈ કહી જાય એમાં ક્યાં આપણે બની જઈએ છીએ? કોઈ આપણને કહી જાય એમાં આપણે બની નથી જતા. જે રિએક્શન આપીએ છીએ ને ત્યારે આપણે બનીએ છીએ. ધેટ રિએક્શન ઇઝ સ્ટ્રેસ. એ જે રિએક્શન છે ને પછી આખી જિંદગી યાદ રાખે કે આને મને ગધેડો કીધો હતો. બોલે, જીભ છે તો બોલે. પ્રમુખ સ્વામી મહારાજ બીજું શીખવાડે છે. તમારું નામ શું? લાલજીભાઈ. પ્રકાશના ફાધર. હા, આપણે મળ્યા છીએ. તમને કોઈ એમ કે આમ હાથ લાંબો કઈ કે તમે તો લાલજીભાઈ ગધેડા જેવા છો, તો આટલું જ વિચારવાનું છે. અને બીજું તમારી સામે જઈને કહું કે કાંતિભાઈ અહીંયા આવો તો તમે મને શું કહો? હું કાંતિ નથી. તમે બોલ્યા ને કે હું કાંતિ નથી, હું લાલજીભાઈ છું. એમ કોઈ ગધેડો કહેતા આટલું જ કહેવાનું, ભાઈ હું ગધેડો નથી, હું મુકેશ, ચિરાગ અને એટલો જ છું, હું ગધેડો નથી. તમારે ક્યાંક જોવામાં ફેર લાગે, આટલું જ કહેવાનું છે. સી બહુ સ્થિરતા રાખવાની, બહુ જ ધીરજ રાખવાની. તમને કોક એક શબ્દમાં ઇગ્નાઇટ કરી જાય એટલા બધા તમે વીક છો? કોક એક શબ્દ નાખે અને તમે ઇગ્નાઇટ થઈ જાઓ એટલા બધા વીક છો? હા કે ના? હા કે ના બોલો? ના. તો હવે કોક ગધેડો કે ત્યારે રિએક્શન બરોબર આપજો, મેં શીખવાડ્યું એવી રીતે. હા, રોજ સવારે પોતાની જાતને કહેવાનું આઈ એમ નોટ ધેટ વીક that anybody can ignite me anytime. કોક મારો ટેમ્પરામેન્ટ ને મારો મૂડ એક સેકન્ડમાં અને એક શબ્દમાં ફેરવી નાખે એટલો બધો હું નિર્બળ નથી. આપણે છે ને આપણા બધા મૂડ ની ચાવીઓ બીજાને આપી રાખી છે. તમે જોજો, એક સેકન્ડમાં કોક આપણને મૂડલેસ કરી નાખે, એક સેકન્ડમાં કોક આપણને મૂડમાં ચડાવી દે.
આપણે ચાવીઓ બીજાને આપી રાખી છે એટલે સ્ટ્રેસ આવે. પાર્ટીમાં કોઈ સારા કપડાં પહેરીને આવ્યો અને 3 જણાને તમે વારા પરથી મોકલો ને કે જામતું નથી, 2 મિનિટ પછી પાછો બીજો જાય, કોમ્બિનેશન કેમ આવું પહેરી લાવ્યો? કોક ત્રીજો કે ભૂરું લાલ પહેરાતું હશે, પેલો પાર્ટીમાંથી જતો રહ્યો કપડાં બદલાઈને આવે. એટલું આપણું માનસ વીક હોય છે. ભાઈ તે નક્કી કર્યું, તે પહેર્યું છે ને, એન્જોય. સિમ્પલ. અમે આ કપડાં પહેરીને આખી દુનિયામાં ફરે તો લોકો જોયા કરે કે શું પહેરે છે, ફાઇન, એ જોવે તો એ જોવે. મને જે ગમ્યું, જે સારું લાગ્યું, મારા ગુરુની જે આજ્ઞા છે પ્રમાણે છે, ઇટ્સ ફાઇન, ઇટ્સ ઓકે, યુ લીવ યોર લાઈફ. તમે તમારી લાઈફ પરફેક્ટ એટીટ્યુડથી જીવતા હો ને તો કોઈ તમને ડિસ્ટર્બ નહીં કરી શકે. એટલે પછી તમે શું કામ સ્ટ્રેસમાં આવી જાઓ? તમે કેવી રીતે સ્ટ્રેસમાં આવી જાઓ? પિયુષને આજે કહેજો, હવે મને પકડાયું, ધર્મનંદન. પિયુષ મુંબઈમાં અમે ખૂબ મળેલા. કોક તમને આપણને શું કામ ડિસ્ટર્બ કરી જાય? The moment you get disturbed, you are a very weak person. સ્વામી વિવેકાનંદ કહેતા કે if you want to check how strong you are, check the number of times you get disturbed in a day. તમે કેટલા તાકાતવાન છો એ તમારે ચેક કરવું હોય તો કેવી રીતે ચેક કરવું? દિવસમાં કેટલી વખત કારણે તમારું મોઢું દિવેલ પીધેલું થઈ જાય છે. તમે ફર્સ્ટ ક્લાસ એસી ઓફિસમાં બેઠા હોય, તમારા 3 ગ્રાહક બેઠા હોય, સારો ધંધો લઈને આવ્યા હોય, તો એ ખાલી માહિતી મળે ને કે તમારા પ્રતિસ્પર્ધીને તો બેલ્જિયમમાં એક મોટો ઓર્ડર મળે, બેઠો બેઠો ડાઉન હશે એટલે વાતમાં કંઈક તથ્ય તો હશે. એની ખીચડી એ ખાય છે, તારી ખીચડી તું ખાય છે, શું કામ તકલીફ કરે? અને એવરીબડી કેનોટ બીકમ મુકેશ અંબાણી, રતન ટાટા અને સુનિલ ભારતી મિત્તલ. ને તો કોને પછી એને ત્યાં કામ કરી? બધા મુકેશ અંબાણી, રતન ટાટા બની જાય તો પછી એને ત્યાં કામ કોણ કરશે? એટલે એટીટ્યુડ સવડા રાખવાના, અભિગમ સવડા રાખવાના. પરિસ્થિતિ એવી ઊભી થઈ. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત ન્યુયોર્કમાં હતા. એમની જે રૂમ, મુલાકાત રૂમ બહુ નાની છે ત્યાં, કે જૂનું 70ની સાલનું બાંધકામ હતું. કોઈએ પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે આ રૂમ બહુ નાની છે. પ્રમુખ સ્વામી મહારાજ સ્પોન્ટેનિયસ બોલ્યા, નાની હોય ને તો સારું, પાવર ઓછો બળે, એસી ઓછું બળે. એક જ અઠવાડિયા પછી પ્રમુખ સ્વામી મહારાજ ટોરન્ટોમાં હતા. ત્યાં નવું બાંધકામ થયેલું, રૂમ મોટી હતી. એ જ વ્યક્તિએ કીધું કે બાપા આ રૂમ આવડી મોટી જોઈએ. સ્વામી કે આ રૂમ મોટી હોય ને તો વધારે હરિભક્તો આવી શકે ને આપણે મળી શકીએ. રૂમ મોટી જોઈએ. રૂમ નાની હતી ત્યારે પણ સવડું પડ્યું, રૂમ મોટી થઈ ત્યારે પણ સવડું પડ્યું. આપણે રિવર્સ થઈ જાય છે ને એટલે સ્ટ્રેસ આવે છે. નાની રૂમમાં બેઠા હોય ત્યારે મોટી જોઈએ અને મોટી રૂમમાં હોય ત્યારે ક્યાં વાળતો નથી, કચરો નથી વાળતો, પડ્યું છે સાફ નતો, નાની હોત સારું. જે વખતે જે પરિસ્થિતિ થઈ એ પરિસ્થિતિને તમે જો ધારો ને તો તમારા એડવાન્ટેજ માટે ઉપયોગ કરી શકો. ટોપ મેનેજમેન્ટ ગુરુસ, ફોર્ચ્યુન 500 કંપનીઝના સીઈઓ આ શીખવાડે છે. જે 10,000, 25,000, 50,000 કરોડના વહીવટ કરે છે ને એ બધાને આ શીખવાડે છે. કેન બ્લેન્ચાર્ડ, જીમ કોલિન્સ. ગમે તે પરિસ્થિતિ ઊભી થઈ ને, માન કે અપમાન, તિરસ્કાર, ખોટ, લાભ હોય, એને તમે ખૂબ સારી રીતે સમજીને પરિસ્થિતિને ફેરવી શકો તમારા એડવાન્ટેજ માટે. તમને આવડવું જોઈએ. બધું લખાણ ઉપર છે. રજૂઆત, દલીલ, બધું વકીલો કહે છે ને બધું લખાણ ઉપર છે. શબ્દ કયા વાપર્યા? એક શબ્દ ઉપર રમત આમ થઈ જાય અને એક શબ્દ ઉપર રમત આમ થઈ જાય. એમ કોઈ ગધેડો કે તો આપણે આટલું જ વલણ રાખવાનું છે. એટલે દેટ ઇઝ વેરી વેરી હેલ્પફુલ. એટલે આ વલણ, અભિગમ. પ્રમુખ સ્વામી મહારાજ ઘણા વર્ષો પહેલા ફાર્ગો ગાડીમાં વિચરણ કરતા હતા. એક વખત એવું બન્યું કે કંઈક 4-6 મહિનાના ગાળામાં 3 એક્સિડન્ટ થયા. એટલે કોઈએ કીધું પ્રમુખ સ્વામીને કે આ ગાડી બહુ અપશુકનિયાર છે, કાઢી નાખવી જોઈએ. 6 મહિનામાં 3 એક્સિડન્ટ થયા. પ્રમુખ સ્વામી કે શુકનિયાર કહેવાય, 3 થયા તો કોઈ મર્યું નથી. અભિગમ, પોઝિટિવ એટીટ્યુડ. આને ક્યાં સ્ટ્રેસ આવે? આવી વ્યક્તિના આવા વિચારધારા હોય ને તેને સ્ટ્રેસ આવે જ નહીં. કોઈ દિવસ એને તણાવ આવે જ નહીં. એટલે અભિગમ અને વલણ પણ હંમેશા સવડા રાખવા. નોટ બીકોઝ કે યુ હેવ ટુ કીપ ઇટ, because there is always some positivity in the worst negative situation. ગમે તેવી નેગેટિવ સિચ્યુએશન લાઈફમાં ઊભી થાય ને એમાં પણ કંઈક તો સારું છે. પિક અપ ધેટ, તો બાકીનું સારું થઈ જાય. આખો રૂમાલ ગંદો હોય પણ છતાં આપણે ઉપાડવો જ પડે હોય તો આપણે કઈ જગ્યાથી ઉપાડીએ છીએ? કપડું કે અહીંયા થોડુંક ચોખ્ખું દેખાય ત્યાંથી એ ઉપાડી રાખું, કપડું ઉપડી જાય છે ને. એ પરિસ્થિતિમાં જ એ અભિગમ એ રાખવો ખૂબ જરૂરી છે. અને એક છેલ્લો અભિગમ, ફેમિલી, ફ્રેન્ડ્સ એન્ડ ફેથ. ભગવાનમાં શ્રદ્ધા.
ભગવાનમાં શ્રદ્ધા હશે એટલે ભગવાનના કરતાપણામાં હશે. ભગવાનમાં શ્રદ્ધા એટલે ખાલી આપણે પ્રાર્થના કરીએ છીએ એવું નહીં. હા, ભગવાનમાં શ્રદ્ધા એટલે ભગવાનના કરતાપણામાં. મારા ધંધામાં કરોડો રૂપિયાની કરોડ લાભ થયો તો પણ ભગવાનના આશીર્વાદ, અને કદાચ ખોટ ગઈ તો પણ ભગવાનની ઈચ્છા. તો સ્થિરતા રહેશે, તો તણાવ નહીં આવે, સ્ટ્રેસ નહીં જન્મે. ત્યારે 2001માં ભુજમાં ભૂકંપ આવ્યો ને, ત્યારે ઘણી બધી સ્વિસ ને ઇન્ટરનેશનલ ટીમ્સ, બધી રેસ્ક્યુ ટીમ્સ કચ્છમાં આવેલી. એમાં ઇઝરાયલની ટીમ હતી, મિસ્ટર શોલોમ એના હેડ હતા. એ મિસ્ટર શોલોમ બધી જગ્યાએ ફર્યા. પછી એક વસ્તુ એમને માર્ક કરી કે આ કચ્છમાં ભુજમાં આટલો ભૂકંપ આવ્યો, ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા, અને એક વસ્તુ મેં જોઈ કે લોકોના ચહેરા ઉપર બરોબર દુઃખ હતું પણ સ્થિરતા હતી. અને ઘણા બધાને મળ્યો કે તમારે તો કે મારા 4 કુટુંબીજનો આ ઘર નીચે દબાઈ ગયા છે. હવે જ્યારે આર્મીના જવાન કે રેસ્ક્યુ ટીમ આવીને બધું ખસે ને ત્યારે અંદરથી એના ડેડ બોડી નીકળશે. આવી પરિસ્થિતિમાં લોકોએ દિવસો કાઢ્યા છે. એવા લોકોને મિસ્ટર શોલોમ મળ્યા. એમણે અમને સંતોને વાત કરી હતી. લોકોને દુઃખ તો હતું, થાય કોઈ પણ વ્યક્તિને, પણ સ્થિરતા બહુ હતી. લોકો એમ જ બોલતા હતા કે હશે હવે કુદરતની ઈચ્છા, બીજું શું. મિસ્ટર શોલોમ બોલ્યા, આ જ ઘટના જો કોઈ પશ્ચિમના દેશમાં થાય તો જેટલા મર્યા છે ને એનાથી અડધા તો લગભગ આપઘાત કરી મરી જાય કે હવે મારા બીજા બધા મરી ગયા, મારે જીવવાનું શું કામ છે. અને આપણે ત્યાં તો એવા પ્રસંગો હતા કે એના 4 5 કુટુંબીજનો ઘર નીચે દબાઈ ગયા હોય ને છતાં એ વ્યક્તિ કોઈક જગ્યાએ કાઉન્ટર ઉપર ઉભા રહીને ફૂડ સર્વ કરવાનું ચાલુ કરે, કોઈક જગ્યાએ સેવામાં જોડાઈ જાય. હવે જે થવાનું તે થયું, પણ હવે જે બચ્યું છે તો રહીએ. આ મેન્ટાલિટી જ વેસ્ટમાં નથી, એવું મિસ્ટર શોલોમે કહ્યું. ભગવાનમાં શ્રદ્ધાથી જીવનમાં કપરી પરિસ્થિતિ સહજતાથી ઓળંગી શકાય છે. એ પણ હજારો પ્રસંગો છે, એના પણ હજારો પ્રસંગ છે. એટલે ભગવાનમાં શ્રદ્ધા. થોમસ અલ્વા એડિસન હતા જેણે આપણને આ લાઇટ આપી. 10,000થી પણ વધારે પ્રયોગો કરેલા. એના રેકોર્ડ્સ બધા મેન્ટેન કરતા હતા. એક દિવસ રાત્રે આગ લાગી. એડિસન ઇન્ડસ્ટ્રીઝ આખી આગમાં ખાખ થઈ ગઈ. સવારે કોઈ એમના પાડોશી કીધું કે સર મારી આખી ફેક્ટરી બળીને ખાખ થઈ ગઈ. એડિસન બ્રશ કરતા હતા. એમ એના નાના દીકરા કે ચલતે જઈને ત્યાં જોયું તો બધો રાખનો ઢગલો થઈ ગયેલો. એના નાના દીકરાને કીધું એડિસને કે જ્યારે તારા મમ્મીને બોલી લાવો, તારી મમ્મી આટલી બધી એશ રાખ સાથે નહીં જોઈ હોય, એ પણ એક ઢગલો જોઈ લે. કેટલી સ્થિરતા હશે માણસને. એમને પત્ની જોયું કે આપણે આખી ફેક્ટરી બળી ગઈ, એ તો ત્યાં જ હાર્ટ એટેક આવવા જેવું થઈ ગયું પરિસ્થિતિ. એડિસન એમને પકડી રાખ્યા. અને એડિસન શું બોલ્યા આકાશમાં જોઈને? થેન્ક ગોડ ઓલ માય મિસ્ટેક્સ હેવ બર્ન્ડ અપ. ભગવાન તમારો આભાર, મારી બધી ભૂલો બળી ગઈ. આઈ વિલ સ્ટાર્ટ અફ્રેશ ફ્રોમ ટુમોરો. કાલે સવારે હું ફરી વખત શરૂ કરીશ. હવે ભૂલો નહોતી પણ પ્રયોગો બધા પદ્ધતિસર એક સ્ટેપ આગળ કરેલા હતા. ભાઈ આ પ્રયોગ કર્યો એમાં આ ખોટ આવી તો હવે આ સુધારો કરીએ પ્રયોગમાં. જે રિઝલ્ટ નથી મળતું તો આ, એટલે R&D હતું આખું. આખું R&D નો રેકોર્ડ હતો. પણ બળી ગયું ત્યારે શું બોલ્યા? ભૂલો હતી, બળી ગઈ. બીજા દિવસથી ફરી વખત કામ ચાલુ કરી દીધું. અને આપણે અહીંયા બેઠા છીએ, આ લાઇટ, પ્રકાશ એ એડિસનની ગિફ્ટ છે આપણને. કેટલી સ્થિરતા કહેવાય. અને આપણે ખિસ્સામાંથી 50 નોટ પડી ગઈ, પડી ગઈ 5 મિનિટ કાઢ નાખે. હવે જો ગઈ તો છે જ. અમુક વસ્તુ જીવનમાં સ્વીકારી લેવાની એટલે સ્ટ્રેસ ના આવે કોઈ દિવસ. ભગવાનમાં શ્રદ્ધા હોય ને એને કોઈ દિવસ સ્ટ્રેસ આવ્યો. થોમસ અલ્વા એડિસનને ના આવ્યો, મીરાબાઈ તુકારામ નરસિંહ મહેતાને ના આવ્યો. તો એ ભગવાનમાં શ્રદ્ધા એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એની માટે નિત્ય પ્રાર્થના કરવી. હવે આ પણ તમને એમ લાગશે કે સાધુ છું એટલે રોજ ભગવાનને પ્રાર્થનાની વાત કરું છું. હું તમને 100 મહાન વૈજ્ઞાનિકોના નામ આપું. થોમસ અલ્વા એડિસન, સર આઇઝેક ન્યૂટન, આર્કિમિડીઝ, આલ્બર્ટ આઇન્સ્ટીન, આ દુનિયાના પ્રથમ 100 વૈજ્ઞાનિક રોજ પ્રાર્થના કરતા હતા. મૂર્ખ હતા? ફોર્ચ્યુન 500 કંપનીઝના CEOsને ટ્રેન કરનારા બધા મેનેજમેન્ટ ગુરુ જે 1 મિનિટ બોલવાના 1 લાખ છે, એટલે કે 1 કલાક બોલવાના $1 લાખ ચાર્જ કરે. એ પણ એમના સેમિનાર્સમાં રોજ ભગવાનને પ્રાર્થના કરવાનું શીખવાડે. શું એ બધા મૂર્ખ છે? એને સાંભળનારા મૂર્ખ છે? એટલે ભગવાનમાં શ્રદ્ધા. અને તમે આંખ ખુલ્લી રાખીને જુઓ ને તો પણ ભગવાનના કર્તૃત્વ શક્તિને ભગવાનમાં શ્રદ્ધા મનાય.
એક વાર સેમિનારમાં હું વાત કરતો ત્યારે મને કોઈ પૂછ્યું કે તમે ભગવાનની વાત કરો, તમે ભગવાનને જોયા છે? તો કહું હા જોયા છે. કોન્ફિડન્ટલી આઈ સેડ યસ આઈ સીન ગોડ. તો કે હા. મેં કહું એવરી ડે 24/7 365 જોઉં જ છું. તો કે અમને દેખાડી શકો? મેં કહું હા. તો મને કે ક્યારે? મેં કહું હમણાં. બોલો, સ્થિર થઈ ગયા બધા. Can you show us God? I said yes. When? I said now. અત્યારે. રોજ આપણે સૂર્યને જોઈએ છે ને, શાસ્ત્રમાં સૂર્યને દેવ કયા છે, પણ ચાલો તમે શાસ્ત્રની વાત ના માનો. લેટ મી ટોક સાયન્સ. હું વિજ્ઞાનની વાત. ભગવાનનું પહેલું લક્ષણ શું? એનર્જી. એ ભગવાનની પહેલી શક્તિ છે ને. સૂર્યનું પાવરનું રિપ્લેસમેન્ટ છે. ધારો કે કોઈ કારણસર કાલ સવારે સૂર્ય એમ કે આજે આપણે નથી ઉગવું, ચલો, તો આ નાસાના બધા વૈજ્ઞાનિકો, યુરોપિયન સ્પેસ એજન્સીના વૈજ્ઞાનિકો, આપણા ઈસરોના બધા વૈજ્ઞાનિકો, પૃથ્વી ઉપર 5,000 વૈજ્ઞાનિકો ભેગા થાય. આસ્તિક હોય આસ્તિક ને નાસ્તિકના સરદાર હોય નાસ્તિક. પણ એ 5,000 વૈજ્ઞાનિકોની તાકાત છે કે સૂર્ય ના ઉગે તો અજવાળું પાથરી શકે પૃથ્વી ઉપર? યસ ઓર નો? પૃથ્વી ઉપર સળગાવા જેવી જેટલી વસ્તુ છે ને બધી સળગાવો. તેલના કુવા ને કાગળ ને કાપડ ને બધું. તો એ સવાર પડે? સવારે તો એ ઉગ્યા ને 9 કરોડ માઇલ દૂર છે, 13 લાખ કિલોમીટર દૂર છે, ત્યાંથી ઉગે ને પછી જ સવાર પડે. એનું કોઈ રિપ્લેસમેન્ટ જ નથી. ધેટ ઇઝ ગોડ. એ પાવર. આ સીધું દેખાય છે ને કે ભગવાન છે. ત્યાં સૂર્ય ઉપર હમણાં નાસાએ શોધ્યું. 10 મિનિટ વધારે લો તો ચિંતા નથી ને? બધાને જમવાનું છે જ પ્રેમથી, એટલે ચિંતા ના કરતા. આ તો શું પેલું પાછળ બધું ગોઠવા માંડ્યું, સુગંધ આવવા માંડે ને તો પાછો પ્રશ્ન. હમણાં નાસાએ શોધ્યું કે સૂર્યની સરફેસ ઉપરથી ગરમી અહીં આવે છે. વિચાર કરો, 13 લાખ કિલોમીટર દૂરથી આટલી ગરમી ફેંકી શકે. સૂર્યની સપાટી ઉપર દર સેકન્ડે 60,000 કરોડ ટન હાઇડ્રોજન ગેસ હિલિયમમાં ફેરવાય. 60,000 કરોડ ટન હાઇડ્રોજન ગેસ હિલિયમમાં ફેરવાઈ જાય છે. એની જે હીટ ઉત્પન્ન થાય છે, તેજ ઉત્પન્ન થાય છે ને, એમાંથી 2 કિરણો પૃથ્વી ઉપર પડે છે. 50 કરોડ યોજન પૃથ્વી ઉપર અજવાળા પાથરી જાય છે. આપણે સૂર્યની વાત કરી ત્યાર સુધી અત્યાર સુધીમાં કેટલો ગેસ ફેરવાઈ ગયો? પતી ગયું. તમારા સુપર કોમ્પ્યુટરે પતી ગયા, કેલ્ક્યુલેટર તો પતી ગયા, મોબાઈલના સુપર કોમ્પ્યુટરે પતી ગયા. ઝીરો આટલા આવવા જોઈએ ને ડિજિટમાં. હવે એટલો ગેસ પૃથ્વી ઉપરથી કાઢવો હોય તો ધારો કે એટલો ગેસ કાઢ્યો એટલે પૃથ્વી આવડી થઈ જાય, લીંબુ જેવડી. બીજું, 7 અબજની વસ્તી સવારના પોરમાં ઉઠીને ધૂળ નાખવા માટે ખરી 45 ડિગ્રી ટેમ્પરેચર શાનો વરસાવે? ઢાંકી દઉં. 7 અબજની વસ્તી ધૂળને પ્લાસ્ટિકને પેલા કંતાને બધું ઊંચું કરવા માંડે ત્યારે ડાઘ લાગે. ધૂળ નાખે તો એ ધૂળ ક્યાં આવીને પડે? આપણે માથે. અને સૂર્યને ઢાંકવાનો પ્રયત્ન કરો તો ઢંકાય. અને એને ત્યાંથી એમ થાય કે પૃથ્વીની પ્રજાપતિ દોડડાઈ થાય છે, લાય 2-4 ડિગ્રી વધારે દઉં તો પતી જાય આપણો કાર્યક્રમ. કે આ બધા દોડડાઈ થાય છે નીચેથી, લાવો જરા ટેમ્પરેચર થોડુંક વધારો અને 50 ને 52 ને 55 અડાડી દે તો કાર્યક્રમ પૂરો. કશું ના થાય. આ તો એક સૂર્યની વાત કરી. આવા 1000 ફેક્ટર્સ એવા છે કે જે આપણી લાઈફ એની ઉપર આપણી ડિપેન્ડન્ટ છે. એક ભગવાનની શક્તિ. 400 વૈજ્ઞાનિકોની સભામાં મેં પ્રશ્ન પૂછેલો, મને 400 માંથી કોઈ જવાબ નથી આપી શક્યા. મેં કહ્યું, ગુરુત્વાકર્ષણનો ફોર્સ છે ને જેના લીધે આપણે પૃથ્વી ઉપર ખેંચીને રહીએ છીએ, એને નામ આપણે ગ્રેવિટેશન આપ્યું છે. એ ક્યાંથી જન્મે છે? આટલી બધી તાકાત, ખેંચવાની તાકાત પૃથ્વીની, ગ્રેવિટેશન. ઉદ્ભવ સ્થાન શું છે? અને પૃથ્વી પર એક વ્યક્તિ હતો ત્યારે પણ ગ્રેવિટેશન માપમાં 7 અબજ છે ત્યારે માપમાં છે. અને આખી પૃથ્વી ઉપર માપમાં છે. એવું નથી કે ન્યુઝીલેન્ડમાં પેલી નદીની પેલી બાજુ જઈએ ને ત્યાં પગ અડધા અંદર જતા રહે છે ને, ત્યાં ગુરુત્વાકર્ષણ વધારે છે. અને ન્યુયોર્કની પેલી બાજુ જઈએ તો ગુરુત્વાકર્ષણ ઓછું છે ને તો 2 ફૂટ ઉપર ઉડીએ છે. એવું થાય છે? પૃથ્વી ઉપર ગમે ત્યાં તમે જાઓ તો વધારે ખેંચાઈ જતો અથવા વધારે હલકાપણાનો અનુભવ નથી થતો. ડિસ્ટ્રીબ્યુશન ઓફ એનર્જી, પુલિંગ પાવર ગુરુત્વાકર્ષણનો એ કોક માઇન્યુટલી અરેન્જ કરતો હોય ને તો થાય. મેં 400 વૈજ્ઞાનિકોને ચેલેન્જ આપી. આ ગ્રેવિટેશન, ગુરુત્વાકર્ષણ તમે નામાભીકરણ એનું કર્યું છે, એ જન્મે છે ક્યાંથી મને કહો? નોબડી આન્સર્ડ. અને જન્મે છે ને 7 અબજની વસ્તીને કરોડો ઢોરને પકડી રાખે છે. તો એનર્જી યુઝ થતી હોવી જોઈએ ને. હું તમારો હાથ ખેંચું તો મારી કંઈક શક્તિનો ઉપયોગ થયો ને. એમ 7 અબજની વસ્તીને ખેંચી રાખે તો શક્તિનો ઉપયોગ થયો ને. તો ઉપયોગ થઈ ગયો તો એ ઘટે છે, અને ઘટે છે તો પાછી ક્યાંથી બને છે? અને જેટલી ઘટી એટલી જ બને છે. બોલો.
નોબડી કેન આન્સર. 400 વૈજ્ઞાનિક આન્સર ના આપે તો આપણે તમેનું શું આન્સર આપવાના? આવી તો બધી 1000 વસ્તુ છે. પૃથ્વી જે સ્પીડે ફરે છે 1,00,000 કિલોમીટર પર આવર, 1 કલાકની 1,00,000 કિલોમીટરની સ્પીડે ફરે છે. ધારો કે કાલ કંઈક આટા બાટા ઓછા થઈ ગયા, ઓછી ફરવા માંડે તો, અને રાત 15 કલાકની રાત થઈ જાય, પછી બીજે દિવસે સ્પીડમાં ફરવા માંડે તો 6 કલાકની રાત થઈ જાય, બીજે દિવસે સ્પીડ સાવ ઘટી જાય તો 20 કલાકની રાત થઈ જાય. તો ઓફિસે જવું ક્યારે? જમવું ક્યારે? ઉઠવું ક્યારે? ખબર પડી ને 2 દિવસમાં બધા કાર્યક્રમ બંધ થઈ જાય. કે લગ્નનું મુહૂર્ત તો કે હવાર પડે પછી થાય ને કે 20 કલાક તો રાત ચાલે. કે પૃથ્વીની સ્પીડ શું? વૈજ્ઞાનિકો 400 ને મેં પૂછ્યું કે તમે લોકો કંટ્રોલ કરવા જાઓ છો? આ પૃથ્વી જેની ધરી ઉપર ફરે છે એટલી સ્પીડ ઉપર ફરે છે, એ સ્પીડ મેન્ટેન કોણ કરે છે? તમારા નાસાના વૈજ્ઞાનિકો મેન્ટેન કરે છે, ઈસરોના વૈજ્ઞાનિકો મેન્ટેન કરે છે. અને સ્પીડ ઓછી વધતી તમારા તાકાત છે હરકી કરવાની? આ કે પેલું ચકડું ફરે છે કે ટાઈપ કર્યું થોડું. અને મજા તો એ છે કે પૃથ્વી આટલી ગોળ છે ને આપણે બધા રહીએ છીએ ને આટલી સ્પીડે ફરે છે ને આપણે કોઈ ફંગોળીને બહાર તો જતા નથી. પણ મેરી ગોરાઉન્ડમાં ફરતા હોય ને 5 કિલોમીટરની સ્પીડે, પેલું કિન્ડર ગાર્ડનમાં ફરતા હતા નાના હતા ત્યારે, મેરી ગોરાઉન્ડ 5 કિલોમીટરની સ્પીડે ફરે ને તો ચક્કર આવતા હતા, ખબર? અને 1,00,000 કિલોમીટરની સ્પીડે ફરે ચક્કર આવે ને? હા, તારે બ્લડ પ્રેશર તો આવે, બાકી એને લીધે નથી આવતું. 5 કિલોમીટરમાં ચક્કર આવે છે ને 1,00,000 કિલોમીટરમાં ચક્કર નથી આવતા. ભગવાનની કર્તૃત્વ શક્તિ. આ તો મેં તને સ્પીડની વાત કરી, ગ્રેવિટેશનની વાત કરી, સૂર્યની